દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. વાટે રખડિયાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી. જાણીતા ગુજરાતી કવિ ભાનુપ્રસાદ પંડ્યાએ પ્રજ્ઞાચક્ષુઓ માટે અનોખી વાત આલેખી છે. કવિના શબ્દોના સાર્થક કરી બતાવ્યા છે. બનાસકાંઠાના ખોબા ચીવડા રસાળા ગામના બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ ભરત અને વિનોદે. જન્મજાત પ્રજ્ઞાચક્ષુ એવા બંને ભાઈઓ ઉત્તર ગુજરાતના સંગીતમાં ડંકો વગાડી રહ્યા છે. ખોલવા જાવું સાવરીઓ કટમર માતા મેં જોયા પિતા મેં જોયા, માતા મેં જોયા પિતા મેં જોયા, બીજા જોયા ના કોઈ રે. હું કહાને ખોલવા જાઉં સાવરીઓ કટમર, હું કટે ને ઢૂંઢવા જાઉં સાવરીઓ કટમર. ચાંદા મેં જોયા સૂરજ મેં જોયા, બીજા જોયા ના કોઈ ને. ચાંદા મેં જોયા સૂરજ મેં જોયા, બીજા જોયા ના કોઈ રે. હું કટે ને ખોલવા જાઉં સાવરીઓ ઘટમાં. કહેવાય છે કે ભગવાન જેને આંખો નથી આપતો તેમને એવી કળા આપે છે કે તે કળાના દીવાના તમામ લોકો બની જાય છે. રસાળા ગામમાં રહેતા ભરત અને વિનોદ બંને ભાઈઓ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ બંને ભાઈઓનો સૂર સાંભળી ભલભલા લોકો તેમના ચાહક બની જાય છે. અરે હદથી વધારે તારો વિશ્વા કરેલો, કુદરત જાણે હવે મળશું પાછા ક્યારે, કુદરત જાણે હવે મળશું પાછા ક્યારે. અરે ફૂલથી સજેલો મારો બાગ કર માણો, તારી મોહબ્બતમાં પ્રેમ વગોવાણો. રસાણાના ઓધારજી રાણાજી વાણેચા પરિવારમાં 3 દીકરા અને 1 દીકરી છે, જેમાં મોટો દીકરો અને નાનો દીકરો જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. બંને દીકરાઓ પ્રજ્ઞાચક્ષુ હોવાથી માવતરને ખૂબ જ દુઃખ થયું, કારણ કે તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને એ વચ્ચે આ બાળકનો ઉછેર થયો. છતાં પણ વાણેચા પરિવારે હિંમત હારી નહીં અને રાત દિવસ મહેનત મજૂરી કરી પોતાના સંતાનોને ભણાવ્યા. સાથોસાથ એ ચિંતા પણ કોરી ખાતી હતી કે બંને ભાઈઓ મોટા થઈ કઈ રીતે જીવન જીવશે. જો કે તેમની આ વાતને ઈશ્વરે જાણી સાંભળી લીધી હોય તેમ બંને દીકરાઓને સંગીતનો શોખ હોવાથી ધીમે ધીમે તેમાં આગળ વધ્યા. ગ્રામજનોએ પણ તેમની મદદ કરી અને આજે વાણેચા પરિવારના બંને પ્રજ્ઞાચક્ષુ દીકરાઓ સંગીતની દુનિયામાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. મારા સપનાની વાત કરીએ તો શરૂઆતથી એવા સપના હતા કે ગુજરાતમાં અઢળક કલાકારો, નીતિન બારોડ જેવા વ્યક્તિ કલાકારો પ્રચલિત ચાલતા કે દુનિયામાં આ બધા કલાકારો આ સ્ટેજ ઉપર જાય છે તો અમને પણ ગાતા આવડે છે, અમે સ્ટેજ ઉપર કેમ ના ચડી શકીએ. પણ એ વખતે અમારા સપના એ ખરેખર સપના હતા, અમારા વર્તા ખરેખર વર્તા હતા. કારણ કે પૈસા ટકાની તો વાત જ ક્યાં રહી, પણ કોઈ અમારું હાથ પકડનારે નહોતું. એટલે એક અમે ફક્ત અમારા જીવન માટે કે સપના જ છે એવી વાતો લઈને ફરતા હતા. ભણતા ભણતા લગભગ અમે મહેનત તો નાની મોટી કરતા રહેતા. અમારે બીઆરસી કોર્ડિનેટર પૂર્વ પ્રવીણભાઈ સાધુ સાહેબ પણ નાના મોટા પ્રોગ્રામમાં ભજનમાં એવા લઈ જતા. પણ ફક્ત અમારે મોટા સિંગર લેવલમાં ગુજરાત લેવલના કલાકાર બનવા માટે અમે એક સપના અને ખોફ જોઈને બેઠા હતા. પણ એક ભગવાન દ્વારકાવાળો ધણી માતા વિહેત અને અમારા ગુરુદેવનો પ્રતાપ કહેવાય કે મારા બનેવી એ નરેશજી ઠાકોર જય ગુગા ઓફિશિયલ ડીસા યુટ્યુબ ચેનલના ડાયરેક્ટર, તેમણે પોતે ચેનલ ચાલુ કરીને અમારા વિડીયા એ ઘેર એમ ગવરાઈને મૂક્યા અને અહીંયાથી લોકોનો પ્રેમ, લોકોનો ભાવ, લોકોનો સાહેબ સાથ સહયોગ મળવા મળ્યો અને ધીરે 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 અમારી પ્રગતિ વધવા મળી. અને અઢળક 3 વર્ષથી અમારા પ્રોગ્રામ પણ ચાલુ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા સુધી મેં પ્રોગ્રામ પણ કર્યા છે. હું કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો માતાજીની રમેલ, લાઈવ પ્રોગ્રામ, રાસ ગરબા, લગ્ન ગીત તેમજ લોક ડાયરા, લોક સાહિત્ય, ભજન કીર્તન અને વાજા વગાડવાની વાત આવે તો 12 મહિના ત્યાં પેટી વાજુ શીખવાની હવે શરૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ પોતે ગીતોની રચના કરે છે અને તે ગીતોને કમ્પોઝ કરી રિલીઝ પણ કરે છે. તો નવાઈની વાત એ પણ છે કે બંને ભાઈઓને પોતાની એક યુટ્યુબ ચેનલ છે અને તેમાં તેમના મામા મદદરૂપ થઈ રહ્યા છે. અમે ધોરણ 10 સુધી ભણ્યા છીએ અને સાહેબ આ સંગીતની કળાની વાત કરું તો સાહેબ પહેલાં આપણે કાઠિયાવાડી અંકુર તેલ આવતા ને તેલના ડબલા ઉપરથી જ આ સંગીતની કળા ઉપર હું તબલા શીખ્યો છું સાહેબ. અને આ સંગીતની કળામાં મને નાનપણથી જ રસ લાગે. ધોરણ 1માં ભણતો હતો ત્યારે મારું પહેલું ભજન હતું ભાડુતી બંગલો કોની બનાવ્યો અને સાહેબ સ્કૂલમાંથી જ હું ભજન ગાવા માંડ્યો હતો. અને સાહેબ નાના છોકરાને રમવાની સાયકલ આવે એ સાયકલની સીટ ઉપરથી હું પણ તબલો વગાડતો અને તેલના ડબલા ઉપર હું આ તબલાની સંગીતની કળા શીખ્યો છું સાહેબ. 6ઠ્ઠાથી માંડીને મેં આ તબલાની શરૂઆત કરી છે. શાળામાં તબલા વગાડતો અને પછી અમારે ભજન મંડળમાં પણ હું તબલા વગાડવા જાઉં છું. હાલ હું 3 વર્ષથી સાહેબ પ્રગતિ કરી છે. 3 વર્ષથી બહુ સારું છે. અમારે પોતાના પગ ઉપર ઊભા થઈ શક્યા છે. તો પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ દ્વારા તૈયાર કરાયેલા વીર મહારાજની આરતીનો આલ્બમ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. ધમ ધમે નગારા રે ઓ જીરે મારા વીર દાદાના ધામમાં આરતીની શોભાય પાર કે ઉતરે મારા વીર દાદાના ધામમાં ઢોલ નગારા દાદા ના બાતો વાગે ઢોલ નગારા દાદા ના બાતો વાગે એનો તે નાદ 14 ભુવનમાં ગાજે તું બગુગળ ના મહેકાય કે ઉતરે મારા વીર દાદાની આરતી તું બગુગળ ના મહેકાય કે ઉતરે મારા વીર દાદાની આરતી. આ બંને સુરદાસ ભાઈઓને રાજ્ય સરકાર કે અન્ય કોઈ વ્યક્તિ મદદરૂપ થશે તો બંને ગુજરાતી સંગીતને એક નવા પડાવ પર લઈ જશે. તેમ કહીએ તો કશું ખોટું નથી.